સુરતની કે જ્યાં ઉદ્યોગકારો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી। ટેક્સટાઇલના યાન, લુમ્સ સહિતના ઉદ્યોગકારો સાથે બેઠક, એલપીજી ગેસની અછતને લઈ બેઠક યોજાઈ, ઇન્ડસ્ટ્રીયલ ગેસ સપ્લાયને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। તો બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ તરફથી રજૂઆત કરાઈ। આધાર કાર્ડ પર ગેસના બાટલા મળે તેવી રજૂઆત કરવામાં આવી। લુમ્સના કારખાનાના સંચાલકોએ પણ નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। કામદારોનું પલાયન અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી। તો ઉદ્યોગોને ગેસ અને કોલસો મળી રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે। 5 કિલોના ગેસના બાટલા આવનારા સમયમાં ત્વરિત અપાશે। શ્રમિકો માટે 5 કિલોના બાટલાની વ્યવસ્થા કરાઈ છે। ખાસ કરીને ગેસ અને ગેસની અછતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। સરકારે લગભગ બધા જ માંગણીઓ સ્વીકારી લીધી છે અને ગરીબ વર્ગને ખાસ કરીને કારીગર વર્ગ હિજરત નહીં કરી જાય એ માટેના તમામ પગલાઓ લેવા માટેની ખાતરી આપી છે। અમારી હાજરીની અંદર જ સરકારના તમામ વિભાગોને અને અધિકારીઓને એ સંદર્ભે સૂચના પણ આપવામાં આવી દીધી છે। ગેસ ઉપરાંત જેટલા પણ વૈકલ્પિક ઈંધણ ઉપલબ્ધ છે એ વૈકલ્પિક ઈંધણો કઈ રીતે ઝડપથી ઉદ્યોગને પ્રાપ્ત થઈ શકે તે માટેની સૂચનાઓ પણ અપાઈ છે। ઓવરઓલ જોવા જોઈએ તો આ મિટિંગની અંદર આવનારા દિવસોના ઉદ્યોગના સંદર્ભના ઘણા બધા પ્રશ્નો ગેસના ચોક્કસ જ સમેટાઈ જશે। આખી ઇન્ડસ્ટ્રીઝમાં એક આશ્વાસન મળ્યું છે અને હું એવું માનું છું કે હવે જે બાટલા જે ઘટ હતી, જે અમે તો એવી વાત કરી હતી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ જે સબસિડીના બાટલા છે એની જગ્યાએ કદાચ કોમર્શિયલ પણ મળી જશે, પણ 5 કિલોના બાટલા મળે જેથી કરીને એમના ફેમિલીને ઘરે લઈ જઈને પણ રસોઈ બનાવી શકે અને રોકાઈ શકે। આ એક વાત ખાસ કરીને આજના દિવસમાં અમે કરી છે। આજે ઉદ્યોગોને સામે બોલાવીને એમના પ્રશ્નો પૂછીને ઘણા બધા પ્રશ્નોનો અમને ઓન ધી સ્પોટ, સપોઝ કે જે કારીગરોને ગેસ નથી મળતો તે એમને પહેલેથી જ કહી દીધું કે હું 5 કિલોના ગેસના સિલિન્ડર મોટા પ્રમાણમાં છૂટથી મળે એનું પ્લાનિંગ કરી રહ્યો છે અને 2-4 દિવસમાં 5 દિવસમાં તમને એનું રિઝલ્ટ પરિણામ જોવા મળશે। બીજા ઇન્ડસ્ટ્રીના જે કોલસાના ઇસ્યુ છે, પછી બીજા કોઈ પણ નાના મોટા ઇસ્યુ છે એ તમામ એને શાંતિથી સાંભળીને ને સ્પષ્ટ રીતે એમને ત્યાં જ સાથે જ એમના ઉદ્યોગ સેક્રેટરી, એમના ઓફિસના બધા નીચેનો સ્ટાફને બોલાવીને ઇમિડિયેટ એમને બધાને ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે।